તો જો કે નાગેશ્વર જ્યોતિર્લિંગ અહીંયાથી જ જવાય છે। તો એક આ અલગથી અહીંયા ગેટ છે અને બહુ મોટી સંખ્યામાં અહીંયા સ્ટાફ છે। તો આપણે અત્યારે ફાઇનલી સુદર્શન સેતુ ઉપર પહોંચી ગયા છે। અદ્ભુત નજારો છે, મજા આવે છે, વાતાવરણ જોરદાર નજારો છે। जो आ केबल तार ऊपर आखो ब्रिज है ने राखेलो है। આવી રીતના जो आ બે છે एक અહીંયા છે। હવે આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા અને ભયંકર ગરમી હતી અને ત્યાં અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે આપણે અહીંયા અંદર કાંઈ શૂટ કરી નથી શક્યા। હવે આપણે અહીંથી જઈએ છીએ બેટ દ્વારકા। તો આ કંઈક રસ્તો બેટ દ્વારકાનો। મેં કીધું માવો બાવો ખાઈ લઈએ તો મજા આવે, પાણી બાણી પીધું, બહાર નીકળીને મઠ્ઠા છાશ પીધી। ચાલો હવે આપણે જઈએ બેટ દ્વારકા। तो मित्रों આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે જે ઓખાની બાજુમાં જે ટાટા કેમિકલ આપણા રતન ટાટા સરની જે ફેક્ટરી આવેલી છે ત્યાં। અને આ તમે જોઈ શકો છો કે કેવડી વિશાળ અને કેવડી મોટી આ ફેક્ટરી છે। તો અહીંયાથી થોડુંક જ થાય છે આપણે સુદર્શન સેતુ જે સિગ્નેચર બ્રિજ છે તે। અને આ ટાટા કેમિકલ ફેક્ટરી છે એ બહુ મોટી છે અને અહીંયા વધારે પડતા છે ને તમને ટ્રક ને એવા વાહનો જ જોવા મળશે। આમ તો જો કે નાગેશ્વર જ્યોતિર્લિંગ અહીંયાથી જ જવાય છે એટલે ટુરિસ્ટ પણ જોવા મળે। પણ અત્યારે જ્યારે સુદર્શન સેતુ બ્રિજ બની ગયો એના પછી થોડીક ટ્રાફિક અહીંયા ટુરિસ્ટની વધી ગઈ છે। તો આ કંઈક અદ્ભુત અને બહુ મોટી ફેક્ટરી અહીંયા ટાટા કેમિકલની છે। અને અહીંયા આગળ જ જે શિપની અંદર જે મોટા મોટા કન્ટેનરો આવે છે અને આ જોઈ શકો છો કે અહીંયા જેનો મેઇન એન્ટ્રન્સ ગેટ છે એ અહીંયા છે। અને આના પછી આગળ એક બીજો ગેટ પણ અહીંયા છે જે આ જોઈ શકો છો કે આ બીજો ગેટ જે સ્ટાફને અવર જવર માટેનો એક આ અલગથી અહીંયા ગેટ છે અને બહુ મોટી સંખ્યામાં અહીંયા સ્ટાફ છે। ફાઇનલી જાજી બધી તડકો ખાય અને જાજા બધા હેરાન થાય અને આપણે ફાઇનલી અત્યારે સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજ જે આવેલો છે દ્વારકાની અંદર ત્યાં પહોંચી ગયા છીએ। અને તમે જોઈ શકો છો કે બોટને બધું અહીંયા લાંગરી દેવામાં આવ્યું છે કારણ કે ચોમાસું નજીક આવે છે એટલા માટે થઈને। તો જો અહીંયા બધી બોટને છે ને લાંગરેલી પડી છે કારણ કે ચોમાસાની અંદર માછીમારો બધા પોતપોતાની બોટ લઈ અને કિનારા ઉપર રાખી દે છે। અને જો આની પાછળ જ સુદર્શન સેતુ છે એટલે સિગ્નેચર બીચ જે દ્વારકાની અંદર બનાવવામાં આવ્યો છે। તો જે આપણે બેટ દ્વારકા જવા માટેનો જે રસ્તો છે એને જોડવા માટે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ।
મજા આવે છે, વાતાવરણ જોરદાર નજારો છે. આપણે થોડીક રીલ્સ બનાવી છે, આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બાયો લિંકની અંદર આપેલું છે, તેને પણ ફોલો કરી લેજો, નવી નવી રીલ્સ જોવા મળશે. અને અત્યારે જો આપણે જે બેટ દ્વારકા જવાનો જે આ જે બ્રિજ સુદર્શન સેતુ બનાવવામાં આવ્યો છે એની એક્ઝેક્ટ ઉપર આપણે ઊભા છીએ. અને મારી પાછળ છે જોઈ શકો છો, એક અહીંયાથી લઈ અને આમ ક્યાં સુધીનો આખો સેતુ બનાવવામાં આવ્યો છે. અદ્ભુત છે. અત્યારે તડકો છે એટલે થોડીક તકલીફ તો ભોગવવી પડે, પણ આમ ઠંડક છે, વાંધો નથી આવતો. જેમ જુનાગઢમાં તાપ પડે ને ગરમી, એવી અહીંયા નથી એટલે વાંધો નથી આવતો. તો રીલ્સ આગળ જોજો ઇન્સ્ટાગ્રામની અંદર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી મંજિલ સુધી, એટલે કે બેટ દ્વારિકા. તો આપણે જે સુદર્શન સેતુ જે સિગ્નેચર બ્રિજ છે એને પાર કરી અને સીધા પહોંચી ગયા છીએ અત્યારે આપણે બેટ દ્વારિકા. અને જોઈ શકો છો કે અહીંયા પણ ઘણી બધી ટ્રાફિક અને ઘણા બધા લોકો દર્શનાર્થીઓ અહીંયા આવેલા છે. તો ચાલો આપણે જઈએ આગળ. આ જે ગામનો જે ચોક છે ત્યાંથી અંદર જવાનું છે મંદિર તરફ. તમને અહીંયા સામે ધજા દેખાય છે ત્યાં. તો આપણે હમણાં ગાડી પાર્ક કરીને જઈએ અને જોઈએ ટ્રાફિક કેવો છે, કારણ કે તડકો બહુ છે એટલે દર્શન થશે તો આપણે કરશું, બાકી સીધા ત્યાં આગળ વયા જશું. તો અહીંયા પણ ફૂલ ટ્રાફિક હતું અને અહીંયા પણ મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે અહીંયા તડકો બહુ હદબારનો લાગતો હતો. એટલે આપણે અહીંયા લાઇનમાં ન ઊભા, કારણ કે ઓછામાં ઓછી માનો ને કે 1 કિલોમીટર જેટલી લાઈન અંદર ને અંદર, ટૂંકમાં લાંબી નહીં પણ અંદર ને અંદર જે પબ્લિક હતી એટલી બધી લાઈન થઈ હતી. એટલે આપણે જો અત્યારે જે બેટ દ્વારકાનું ગામ હતું, બજાર હતી, ત્યાંથી અંદર જઈએ છીએ. અને જો સામે દેખાય છે ત્યાં પહેલાં છે ને અહીંયા ફેરી આવતી હતી, હું તમને બતાવું. આ છે ને પહેલાં આપણે જ્યારે સુદર્શન પુલ નહોતો ને ત્યારે બેટ દ્વારકા આવવું હોય ને તો આ જે ફેરીઓ છે ને એની અંદર બેસીને પહેલાં અહીંયા આવવાનું હતું. એ હું તમને બતાવું હમણાં આગળ અહીંથી. ને જે સામે દેખાય ને એ સુદર્શન સેતુ જ્યાં આપણે હમણાં હતા, આપણે એટલું બધું આમ ફરી આખું આવ્યા છીએ. આ પહેલાં સુદર્શન સેતુ હતો ને એટલે વચમાં દરિયો જ હતો. દરિયામાંથી આવી જે ફેરીઓ હોય ને ફેરીઓની અંદર બેસીને અહીંયા બેટ દ્વારકા સુધી પહોંચી શકાતું. અને ભગવાન શ્રી કૃષ્ણની જે સોનાની નગરી દ્વારકા હતી એ આ જ જગ્યા ઉપર હતી. તો આ રીતે છે ને અહીંયા આ બોટો બધી અત્યારે લાંગરી દેવામાં આવી. આ જે આપણે અહીંયા જે બેટ દ્વારકા આવવા માટેનું જે આ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે, તો આ છે ને અત્યારે બંધ કરી દીધું છે, કારણ કે અહીંયા જો અત્યારે સામે જો આ પુલ બની ગયો ને એટલે બધા વાહનો ત્યાંથી આવે છે. બાકી આ 2 કલાકનો રસ્તો દરિયાની અંદર નહોતો. તો આ જે રસ્તો છે એ 35 કિલોમીટરની અંદર પતી જાય, એટલે ઓછામાં ઓછી અડધીથી પોણી કલાકની અંદર તમે દ્વારિકાથી બેટ દ્વારકા પહોંચી શકો છો. તો આ બધી અત્યારે છે ને આ જે ફેરીઓ છે એ જે મચ્છીમારો છે એની છે. અને અત્યારે જે વરસાદનું ચોમાસાનો માહોલ ચાલુ થઈ ગયો એટલે આ જગ્યા ઉપર બોટ બધી છે એને લાંગરી દીધી છે, લંગર નાખી અને મૂકી દેવામાં આવેલી છે. તો આવો કંઈક અહીંયા જે નજારો છે
અને ભાઈ તડકો ભયંકર છે એટલે આપણે જાજી વાર અહીંયા રોકાશું નહીં અને સીધા પાછા આપણે વયા જઈશું જે સુદર્શન છે એ બ્રિજ જે સિગ્નેચર બ્રિજ છે અહીંયા સામે ત્યાં, કારણ કે અહીંયા થોડીક ઠંડક હતી. પેલા છે ને રોરો ફેરી જે આપણે રોરો ફેરી શું જે બોટ બેટ દ્વારકા આવવા માટેની બોટ હતી ને એ પાછળ જે રસ્તો છે ને ત્યાંથી આવતી હતી. હવે તો આ ઓલો સેતુ બની ગયો એટલે બોટ બંધ કરી દેવામાં આવી છે. તો કાંઈક આવો નજારો છે. જો આ કેબલ તાર ઉપર આખો બ્રિજ છે ને એ રાખેલો છે આવી રીતના. જો આ બે છે, એક અહીંયા છે, બીજો અહીંયા છે. તો આવા જાડા જાડા કેબલ બ્રિજ. આ રીતના આખા કેબલ બ્રિજ છે ને એની આ કેબલ ટાઈપ જેવું આ લોખંડનું આખું સ્ટ્રક્ચર એની ઉપર આખો બ્રિજ બનાવેલો છે. જે બે એના જે સ્તંભ હોય ને એક ત્યાં સામે છે અને બીજો અહીંયા છે. અને આખો પુલ છે ને તમે જોઈ શકો છો કે આખો આ જે પુલ છે એ આ રીતના જે કેબલો છે ને કેબલો ઉપર આખો પુલ બનાવવામાં આવ્યો છે. અને જે આ બેટ દ્વારકાનો જે આ પુલ છે આ અંદાજે 1400 મીટર જેટલો લાંબો પુલ છે આખો. એટલે દ્વારકાથી બેટ દ્વારકાને આખો છે ને પુલને આખો જોઈન્ટ કરે છે. એ જ રીતે જો આ જે કેબલ તાર છે આ મોટા મોટા લોખંડના કેબલ તાર જો આ રીતે બનાવવામાં આવ્યા છે. એક સ્તંભ અહીંયા છે અને બીજો આ બાજુ છે. એ રીતે બે અલગ અલગ બનાવવામાં આવ્યા છે. જ્યાં દેખાતું હશે તમને. આવેલી છે નાગેશ્વર, તો ત્યાં જવાના છીએ. તો એ આ બ્લોગની અંદર નહીં આવે, આવતા બ્લોગમાં આવશે. કારણ કે અત્યારે પવન એ થોડોક વધારે છે એટલે તમને અવાજ નહીં આવતો હોય. એડજસ્ટ કરી લેજો અથવા તો હું વોઇસ ઓવર કરી દઈશ. તો અત્યારે આપણે સુદર્શન સેતુની પાછા જઈએ છીએ દ્વારકા બાજુ. દ્વારકા જમી અને પછી પાછું જવાનું છે આપણે જે જ્યોતિર્લિંગ છે નાગેશ્વર ત્યાં. તો ચાલો આ બ્લોગ માટે આપણે આટલું જ રાખીએ. મળીએ આપણે આવતીકાલે બીજા બ્લોગમાં. સોરી, તમારા માટે આવતીકાલે, કારણ કે જે નાગેશ્વરનું છે એ હું આ બ્લોગની અંદર એડ નહીં કરું. તો હાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આ મેં આપણી પાસે માવા પતી ગયા નહીં કે માવા મળતા ન રહેવા. જઈએ, બાય બાય.